ભાઈ મારા બધા દર્શકોને મારા સીતારામ. શું ગેનીબેન ઠાકોર ગુજરાત પ્રદેશના પ્રમુખ બની જવાના છે? હમણાં પ્રમુખ બનેલા અમિત ચાવડા, જેમણે ગત ચૂંટણી કરતાં સારું પરિણામ અપાવ્યું, શું કોંગ્રેસ હાઈકમાન્ડ એમને હટાવીને ગેનીબેનને બેસાડી દેવાના છે? આ ચર્ચાઓને, આ સવાલોને સરળ ભાષામાં સમજીશું. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશ્ચિત રાજ્યગુરુ છે. જો ભાઈ ગુજરાત કોંગ્રેસને એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ હોય છે. એમાં પણ 2026ના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને 21 કરતાં તો ભાઈ સારું જ પરિણામ મળ્યું છે. મોટા ભાગની જગ્યાએ આમ આદમી પાર્ટી વચમાં આવ્યું, નડી ગયું, પરંતુ તેમ છતાં કોંગ્રેસને ધારણા કરતાં ઓછું, પરંતુ 21 કરતાં તો સારું પરિણામ મળ્યું. અને એ પરિણામનો બધોય શ્રેય અત્યારના કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને લોકો આપી રહ્યા છે. એ વચ્ચે ચૂંટણીના પરિણામો પછી એક ઘટના એવી ઘટે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કંઈક એવી નિવેદનબાજી કરે છે, એવી ભાષણબાજી કરે છે અને સાડીના પલ્લુની વાત વચમાં લાવી દે છે ને બાદ એક એવો વિવાદ છેડાય છે જેનો અંત હજી સુધી આવ્યો નથી. એમનો ટાર્ગેટ, એમનું નિશાન સીધા ગેનીબેન ઠાકોર હતા. અને એ બાદથી ગેનીબેનના સમર્થનમાં ન માત્ર ગુજરાત કોંગ્રેસ પરંતુ ઠાકોર સમાજના પણ કેટલાય અગ્રણીઓ મેદાને આવ્યા અને સોશિયલ મીડિયામાં પોસ્ટર વોરથી માંડીને આવેદનપત્રબાજી શરૂ થઈ ગઈ. ત્યારથી ગેનીબેન ઠાકોરની ફરી એક વખત ચર્ચા થઈ. આવી જ એક ચર્ચા 2025માં એટલે કે ગયા વર્ષ પહેલાં પણ શરૂ થઈ હતી અને આવી જ ચર્ચા 2024માં જ્યારે તેઓ લોકસભા જીત્યા ત્યારે પણ થઈ હતી. એટલે આમ જુઓ તો છેલ્લા 2 વર્ષથી ગેનીબેન ઠાકોર વારે તહેવારે ચર્ચામાં આવી જાય છે. હવે કારણ બીજું હોય કે ત્રીજું હોય ખબર નહીં, પરંતુ ગેનીબેન ઠાકોરની ચર્ચાઓ તો થવા લાગે છે. આ પહેલાં શક્તિસિંહ ગોહિલ જ્યારે પ્રદેશ પ્રમુખ બની રહ્યા હતા ત્યારે પણ એ ચર્ચા ચાલી રહી હતી કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ગેનીબેન ઠાકોર બનવા જોઈએ. એની પાછળનું કેટલાક લોકો એવું લોજિક આપતા હતા કે ઓબીસી સમાજ અને ખાસ ઠાકોર સમાજમાં એમનું પ્રભુત્વ ખૂબ સારું છે અને એટલા માટે ગેનીબેનના હાથમાં જો કમાન સોંપવામાં આવે તો કોંગ્રેસનો એક નવો સૂર્યોદય થઈ જાય. પરંતુ એ પછી શક્તિસિંહ આવ્યા અને ત્યારબાદ હાઈકમાન્ડે નક્કી કર્યું કે અમિત ચાવડા જે અનુભવી છે, સંગઠનમાં એમને સારો એવો અનુભવ છે, વિરોધ પક્ષના નેતાનો પણ અનુભવ છે, તો એમને જ પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ. અને અમિત ચાવડા ઉપર વિશ્વાસ પાર્ટીએ રાખ્યો અને 26માં 21 કરતાં સારું પરિણામ આવ્યું. હવે આમ પાર્ટીની દ્રષ્ટિએ સારું પરિણામ કહેવાય નહીં, પરંતુ 21 હારે કમ્પેર કરી દો તો સારું જ લાગે. હવે આ વિવાદ છેડાયો. વિવાદ બાદ ફરી એક વખત ગેનીબેન જિંદાબાદ, ગેનીબેનની ચર્ચાઓ શરૂ થઈ ગઈ અને આ ચર્ચાઓ વચ્ચે ખબર નહીં કોણે, પરંતુ કેટલાય લોકોએ એવી ચર્ચાઓને સ્થાન આપી દીધું છે કે હવે કોંગ્રેસની કમાન ગેનીબેનને જ આપવી જોઈએ અથવા તો ગેનીબેનને જ મળશે. હવે આ સવાલનો જવાબ તો કદાચ પાર્ટી હાઈકમાન્ડને જ ખબર હોય, પરંતુ અત્યારની સ્થિતિ જોતાં તથ્ય એ છે કે ગેનીબેન ઠાકોર સાંસદ છે. જો કે આ પહેલાં પણ આડકતરી રીતે એમણે જવાબદારી સ્વીકારવાની તૈયારી તો દર્શાવી હતી, પરંતુ ખેર એ વાતને ભૂલી જઈએ તો અત્યારની સ્થિતિ પ્રમાણે અમિત ચાવડા થોડા મહિનાઓ પહેલાં જ પ્રદેશ પ્રમુખ બન્યા છે. અમિત ચાવડા કોઈ નાના નેતા નથી. અમિત ચાવડાને પરિણામ બાદ તાત્કાલિક જો કોંગ્રેસ હટાવે તો કોંગ્રેસને જ મોટું નુકસાન જવાનું છે. કારણ કે અમિત ચાવડા એ અનુભવી નેતા છે, જૂના નેતા છે અને એ જાણે છે, પાર્ટી હાઈકમાન્ડ પણ જાણે છે ને એટલા માટે જ ફરી તેના પર વિશ્વાસ મૂક્યો છે. અને 26માં પરિણામ જે આવ્યું એના પરથી કદાચ પાર્ટી હાઈકમાન્ડને એવો પણ વિશ્વાસ હોય કે 27માં 2022 કરતાં થોડું સારું પરિણામ આવશે. એટલીસ્ટ રેકોર્ડ બ્રેકિંગ પરિણામ ભાજપ જે લાવી રહ્યું ગઈ વખતે લાવ્યું એનાથી કદાચ કોંગ્રેસ થોડું સારું પ્રદર્શન કરીને ભાજપને અટકાવશે એવી અપેક્ષા 26ના પરિણામથી કદાચ હોઈ શકે. એવામાં એક વિવાદના કારણે અથવા તો એક એવા વિવાદના કારણે ગેનીબેનનું નામ ચર્ચાવા લાગ્યું કે જેમાં ગેનીબેન સીધી રીતે તો કંઈ બોલ્યા નથી, પરંતુ ભાજપના પ્રમુખ બોલ્યા એટલા માટે ગેનીબેનના નામની ચર્ચા થવા લાગી અને એને અનુસંધાને જ હવે એ ચર્ચા થઈ રહી છે કે એમને પ્રમુખ બનાવવા જોઈએ અથવા તો બનાવશે. તો આ વાતમાં કોઈ માલ એટલા માટે અત્યારના નથી લાગતો કારણ કે કોંગ્રેસ અત્યારની સ્થિતિમાં એવા કોઈ વિચારણામાં હોય એવું લાગી રહ્યું એટલા માટે પણ નથી, કારણ કે હમણાં જ ચૂંટણી ગઈ છે અને ચૂંટણીનું આકલન ને વિશ્લેષણ જે અમિત ચાવડા કરી રહ્યા છે એના પર પાર્ટીએ પણ આગળ વધોની જાણે નિશાની લીલી ઝંડી આપી દીધી હોય ને એટલા માટે જ કાર્યવાહીથી માંડીને સમીક્ષા બેઠકો ચાલી રહી છે. એ વચ્ચે પાર્ટી હાઈકમાન્ડ જો આવો મોટો નિર્ણય લે
તો 26ના પરિણામના કારણે જે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જે જોમ જુસ્સો થોડો ઘણો પુરાયો છે એ પણ હટી જશે, કારણ કે અમિત ચાવડા જે છે, જે છેલ્લા ઘણા મહિનાઓથી આખી કોંગ્રેસને જોડે લઈને ચાલી રહ્યા છે, આક્રોશ યાત્રા, કિસાન યાત્રાઓ, કેટલીય યાત્રાઓ કાઢીને કોંગ્રેસને આ સ્થાન સુધી પહોંચાડી છે. હવે કયા સ્થાન સુધી એ તમારે નક્કી કરી લેવાનું, પરંતુ કોંગ્રેસની પરિભાષામાં 21 ને 22ની કમ્પેરિઝનમાં કોંગ્રેસ 26માં તો થોડા અંશે સારું પ્રદર્શન કરી રહી છે. એવા સમયે ગેનીબેન ઠાકોર જેવા મહિલા નેતાને કમાન સોંપી દે તો કદાચ શક્ય બને કે કોંગ્રેસ માટે ફાયદાકારક પણ સાબિત થાય, પરંતુ સંગઠનાત્મક દ્રષ્ટિએ કોંગ્રેસનો આ દાવ ઊંધો પણ પડી શકે છે. એટલા માટે અત્યારના એ ચર્ચાને સ્થાન મળી રહ્યું છે, અચાનક ચર્ચાને સ્થાન મળવું કે ગેનીબેન ઠાકોર અને પાર્ટી પ્રદેશ પ્રમુખ બનાવી દેશે, સંગઠનમાં મોટા બદલાવ આવશે. જો કે એક વાત એવી પણ છે કે કોંગ્રેસનું 2026માં એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પરિણામ આવ્યું એનાથી હાઈકમાન્ડ થોડું નાખુશ તો છે, આવી અંદરખાને ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ એટલું બધું નાખુશ હોય એવી શક્યતાઓ પણ ઓછી લાગે છે, કારણ કે મેં પહેલાં કહ્યું એમ કે ગત ચૂંટણીઓમાં કોંગ્રેસના પ્રદર્શન બાદ 26માં કોંગ્રેસનું પ્રદર્શન થોડું કહેવા લાયક તો રહ્યું છે, અને હવે 27માં પણ અમિત ચાવડા જ પ્રદેશ પ્રમુખ રહેશે એવું કેટલાક કોંગ્રેસ કાર્યકર્તા નેતાઓનું, સૂત્રોનું કહેવું છે કે એ જ પ્રદેશ પ્રમુખ રહેશે. હવે આવી ચર્ચા થાય છે શું કામ, એની પાછળનું પણ કારણ કહું. કોંગ્રેસમાં અત્યારના સ્થિતિ એવી છે કે કોંગ્રેસનું જે પરિણામ આવ્યું છે એનાથી મોટા ભાગના કોંગ્રેસના સિનિયર લીડર્સ એ નાખુશ છે, અથવા તો નાખુશ કરતાંય તે અપેક્ષા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. કોંગ્રેસને અપેક્ષા હતી કે આ વખતે કેટલીય સીટો જીતી જઈશું, મહાનગરપાલિકા જીતી જઈશું, એવું થયું નહીં. અને બીજી તરફ એક એવા નેતાનું નામ જ્યારે ચર્ચામાં જોડાઈ જાય, અથવા તો એવા નેતાનું નામ સમગ્ર ગુજરાતમાં ચર્ચાવા લાગે જે મહિલા નેતા છે, મજબૂત છે, ઠાકોર સમાજના એક સર્વોચ્ચ મહિલા નેતામાં જેનું નામ છે, અને સૌથી મોટું કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 બેઠક જીતવાના ટ્રેન્ડને તોડવાવાળા સાંસદ બનેલા ગેનીબેન ઠાકોરનું નામ ચર્ચાય, ત્યારે સ્વાભાવિક રીતે કેટલાય કોંગ્રેસના કાર્યકર્તાઓના ઇમોશન્સ એમની સાથે જોડાઈ જાય. તમને કદાચ ખબર હોય તો ઉત્તર ગુજરાતમાં આ પહેલાં જિગ્નેશ મેવાણીએ ખુલ્લામાં વેચાતા દારૂનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારે પણ કોંગ્રેસ ફૂલ ચામમાં ને ચર્ચામાં આવી ગઈ હતી. એ બાદ પણ એવી ચર્ચાઓ થવા લાગી હતી કે કોંગ્રેસમાં મોટા બદલાવ થવાના છે, આ થવાનું છે, તે થવાનું છે, ને એવું કશું થયું નહીં. અને કોંગ્રેસની સૌથી મોટી કઠણાઈ એ વાતની છે કે રાહુલ ગાંધી જેવા નેતાઓ પણ ગુજરાત આવીને રેસના ઘોડા, લગ્નના ઘોડાની વાત 3-4 વખત કરી ગયા, પરંતુ આજ સુધી કોંગ્રેસે ફિગર આઉટ નથી કરી શક્યું કે હકીકતમાં કોંગ્રેસમાં લગ્નના ઘોડા કયા છે અને રેસના ઘોડા કયા છે. પરંતુ તેમ છતાં કોંગ્રેસની ગાડી ચાલ્યા જ કરે છે. હવે પરિણામો આવે એ બાદ સમીક્ષાઓ થાય છે, અને સમીક્ષા બેઠકો પહેલાં પ્રદેશ પ્રમુખ જ એવી જાહેરાત કરી દે છે કે પાર્ટી વિરુદ્ધ જેમણે કામ કર્યું હશે એમના ઉપર કાર્યવાહી કરીશું. એનો આડકતરો મતલબ કેટલાક લોકો એવું પણ કાઢી રહ્યા હતા કે કોઈ કે તો પાર્ટી વિરુદ્ધ કામ કર્યું જ હશે તો જ આવા પ્રકારના જાહેરાત કરવાની નોબત આવે. પરંતુ ખેર, ગેનીબેન ઠાકોર પ્રદેશ પ્રમુખ બને કે ન બને, અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ રહે કે ન રહે, એક સત્ય એ છે કે કોંગ્રેસની સ્થિતિ કફોડી છે. ભારતીય જનતા પાર્ટી સામે બાથ ભીડનાર કોંગ્રેસની અત્યારના સ્થિતિ એવી છે કે કેવી રીતે અસ્તિત્વ ટકાવી રાખવું, ને એમાં પણ આમ આદમી પાર્ટી જ્યારે ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી ચૂકી છે, ત્યારે એને ટેક ઓવર કરીને અથવા તો એને પછાડીને ભારતીય જનતા પાર્ટીને કેમ પછાડીશું એ સવાલોની વચ્ચે સંગઠનની આવી બધી ચર્ચાઓનો કોઈ મોલ રહેતો નથી. કારણ કે પ્રમુખ તો ઘણા બદલાયા, પરંતુ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. આ એ વાત અલગ છે કે છેલ્લા 5-6 વર્ષની ચૂંટણીના કમ્પેરિઝનમાં 26માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન 21-22 કરતાં તો સારું રહ્યું છે. એવામાં સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડ સંગઠનમાં કોઈ બદલાવ કરી દે એવું અત્યારની સ્થિતિમાં લાગતું નથી. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી મૂળ વિષય તો એ છે મિત્રો કે કોંગ્રેસની સ્થિતિમાં કોઈ સુધાર થયો નથી, અને સુધાર ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ નહીં કરી શકે. હવે રાહુલ ગાંધી તો ઉત્સાહમાં ખૂબ ગયા વર્ષે આવીને કહી ચૂક્યા હતા કે અમને ખબર છે કે રેસના ઘોડા કોણ છે ને લગ્નના ઘોડા છે. ખબર બધાને બધી છે, ફાઇલો બધાની બધા પાસે છે, પરંતુ એક્શન લેનારું કોઈ નથી, અને વિવાદોના તો ઢગલે ઢગલા છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. કાલ મળીશું. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.